નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 6 ભરત જેમની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તે શું છે તો કે એકાંકી આપણને અહીંયા પાઠના લેખકનું નામ આપેલું છે। શું છે તો કે રાજા લક્ષ્મણ સિંહ। હવે આપણે જોઈએ સ્વાધ્યાય પોથી પ્રશ્ન નંબર 1। भरत पाठ के लेखक कौन है? तो अपने तेमा 4 ऑप्शन आपेला छे। जोईए ऑप्शन ए जयशंकर प्रसाद, बी राजा लक्ष्मण सिंह, सी कालिदास अने डी छे भवभूति। तो आपणे ऊपर जोयुं ज के पाठना लेखक कोण छे तो के राजा लक्ष्मण सिंह। तो जवाबमां शुं आवशे तो के बी राजा लक्ष्मण सिंह। त्यारबाद जोईए प्रश्न नंबर 2। ते आपणने साचुं खोटुं आपेलुं छे। बालक बाघ के बच्चे को घसीटते हुए लाता है। बाळक छे ए बाघ એટલે કે વાઘના બચ્ચાને ઘસીટતે એટલે કે ઢસડીને લાવે છે। તો આપણને ખબર જ છે કે પાઠમાં વાઘ નહીં, કોની વાત કરવામાં આવેલી છે તો કે સિંહની, એટલે વાક્ય કેવું આવશે તો કે ખોટું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। બાલક કિસે ઘસીટતે હુએ લાતા હે? બાળક છે એ કોને ઢસડીને લાવે છે? તો જુઓ જવાબમાં જોઈએ, બાલક સિંહ के बच्चे को घसीटते हुए लाता है। बाळक छे ई सिंहना बच्चाने ढसडीने लावे छे। त्यारबाद जोईए प्रश्न नंबर 4। बालक सिंह के बच्चे का मुख खोलकर क्या करना चाहता है? बाळक छे ई सिंहना बच्चानुं मुख એટલે કે મોઢું ખોલીને શું કરવા ચાહતા એટલે કે ઈચ્છે છે। તો જુઓ જવાબમાં, बालक सिंह के बच्चे का मुख खोलकर उसके दांत गिनना चाहता है। बाळक छे ई सिंहना बच्चानुं मुख खोलीने शुं करवा ईच्छे छे तो तेमना दांत गणवा ईच्छे छे। प्रश्न नंबर 5। ऋषियों ने बालक का क्या नाम रखा था? ऋषिओए बाळकनुं शुं नाम राख्युं हतुं? तो जुओ जवाबमां जोईए, ऋषिओं ने बालक का नाम सर्वदमन रखा था। सर्वदमन એટલે શું થાય તો કે सबका दमन करने वाला। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6। તે આપણને સાચું ખોટું આપેલું છે। પહેલી તપસ્વીની કા નામ સુવ્રતા હે? સાચું યા ખોટું? તો આપણે પાઠનો વિડીયો જોયો છે કે પહેલી તપસ્વીની હતી તેનું નામ સુવ્રતા છે તો કે હા। તો વાક્ય કેવું આવશે તો કે સાચું। પ્રશ્ન નંબર 7। ऋषिओं ने बालक का नाम सर्वदमन क्यों रखा? ऋषिओए बाळकनुं नाम सर्वदमन शा माटे राख्युं? तो जुओ जवाबमां जोईए, बालक भरत बहुत साहसी था। साहसी એટલે કે હિંમતી। બાળક ભરત છે તે ખૂબ જ કેવો હતો તો કે હિંમતી હતો। वह वन के पशुओं को हमेशा परेशान करता रहता था। તે શું તો કે વન એટલે કે જંગલ। બાળક છે તે જંગલના પશુઓને હંમેશા પરેશાન એટલે કે હેરાન કરતો હતો। तपस्विनियाँ इन पशुओं को अपने बाल बच्चों की तरह रखती थी। એટલે તપસ્વીની છે તે શું કરતી તો કે આ પશુઓ જે જંગલમાં પશુઓ હતા તેમને પોતાના બાળકોની જેમ રાખતી હતી। एक दिन वह सिंह के बच्चे को पकड़कर उसके दांत गिनने की कोशिश कर रहा था। तो बाळक છે તે એક દિવસ શું કરી રહ્યો હતો તો કે સિંહના બચ્ચાને પકડીને તેના દાંત ગણવાની કોશિશ કરી રહ્યો હતો। यह सब देखकर ऋषिओने उसका नाम सर्वदमन रखा। આ બધું જોઈને ઋષિઓએ તેનું નામ શું રાખ્યું તો કે સર્વદમન રાખ્યું। પ્રશ્ન નંબર 8। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। यह बालक अवश्य किसी खाली जग्या का पुत्र है। आ बाळक छे अवश्य એટલે જરૂરી કોઈ ખાલી જગ્યાનો પુત્ર છે। કોનો તો ખાલી જગ્યામાં આવશે તેજસ્વી વીર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9। पेड़ की ओट में कौन खड़ा था? ओट એટલે કે શું તો કે જે વૃક્ષના પાછળના ભાગમાં ઊભા હોય તેને શું કહેવાય તો કે ઓટ। તો જુઓ જવાબમાં, पेड़ की ओट में राजा दुष्यंत खड़े थे। કોણ ઊભું હતું તો કે રાજા दुष्यंत। प्रश्न नंबर 10। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। बालक का मुख खाली जग्या के समान दमक रहा है। दमक એટલે કે ચમકી રહ્યું। બાળકનું મુખ છે એ કેની જેમ ચમકી રહ્યું હતું તો આપણને ખબર છે કોની જેમ તો કે અગ્નિ, એટલે ખાલી જગ્યામાં આવશે અગ્નિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 11। ભરત की ओर किसका स्नेह उमड़ रहा था? भरत की ओर, ओर એટલે કે તરફ, ભરતની તરફ કેનો સ્નેહ એટલે પ્રેમ વધી રહ્યો હતો? તો જુઓ જવાબમાં,
भरत की ओर राजा दुष्यंत का स्नेह उमड़ रहा था। कोनो तो के राजा दुष्यंत नो प्रेम छे ते भरत तरफ वधी रह्यो। तो प्रश्न नंबर 12, सिंह शावक को छोड़ने के बदले में तपस्विनी क्या देखने का वादा करती है? सिंह शावक, शावक એટલે કે બચ્ચું, સિંહના બચ્ચાને છોડવાના બદલામાં તપસ્વિની શું વાદો કરે છે? તો જુઓ જવાબમાં, सिंह शावक को छोड़ने के बदले में तपस्विनी खिलौना देने का वादा करती है। खिलौना એટલે કે રમકડું, સિંહનું બચ્ચું છોડવાના બદલામાં તપસ્વિની છે રમકડું આપવાનો વાદો કરે છે। પ્રશ્ન નંબર 13, बालक भरत के हाथ में चक्रवर्तियों के लक्षण दिखाई देते हैं। चक्रवर्ती એટલે શું થાય તમને ખબર છે? તો સમુદ્ર તક की પૃથ્વી को जीतने वाला सम्राट। એટલે બાળક ભરત છે તેના હાથમાં ચક્રવર્તીઓના લક્ષણ જોવા મળતા હતા। તો ક્યાં જોવા મળતા હતા? એટલે વાક્ય કેવું આવશે? તો કે સાચું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14, बालक की हथेली देखकर राजा दुष्यंत क्या सोचते हैं? बाळकनी हथेળી જોઈને રાજા દુષ્યંત છે તે શું વિચારે છે? તો જુઓ જવાબમાં જોઈએ, बालक की हथेली देखकर राजा दुष्यंत सोचते हैं એટલે રાજા દુષ્યંત છે તે વિચારે છે કે इसके हाथ में चक्रवर्तियों के लक्षण એટલે તેના હાથમાં શું છે? તો કે ચક્રવર્તીઓના લક્ષણ છે। ઉંગલીઓ पर अद्भुत झाल है। प्रश्न नंबर 15, तपस्विनी बालक के लिए कौन सा खिलौना लाती है? तपस्विनी છે એ બાળક માટે કયું રમકડું લાવે છે? તો જુઓ જવાબમાં, તપસ્વિની બાલક કે लिए मिट्टी का मोर लाती है। શેનો મોર લાવે છે? તો કે માટીનો મોર લાવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, सर्वदमन के व्यवहारों को देखकर राजा दुष्यंत के मन में कौन कौन से विचार आते थे? सर्वदमनના વ્યવહારો જોઈને રાજા દુષ્યંતના મનમાં કયા કયા विचार आवे छे? तो જોઈએ આપણે, सर्वदमन के व्यवहारों को देखकर दुष्यंत के मन में निम्नलिखित विचार आते थे। આપણને 3 વિચાર આપેલા છે, જોઈએ એ વિચાર। પહેલો વિચાર, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ रहा है? શું એવું કારણ છે કે મારો પ્રેમ છે આ બાળક તરફ વધી રહ્યો છે? ત્યારબાદ જોઈએ બીજું, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है। આ બાળક છે જરૂરી કોઈ તેજસ્વી વીરનો પુત્ર છે। उसका मुख अग्नि के समान दमक रहा है। તેનું મુખ એટલે કે મોઢું છે તે અગ્નિની જેમ ચમકી રહ્યું છે। ત્યારબાદ આપણને ત્રીજું ને છેલ્લું આપેલું છે, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है। तेना हाथમાં શેના લક્ષણ છે? તો કે ચક્રવર્તીઓના। उंगलियों पर कैसा अद्भुत जाल है। हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17, दुष्यंत बालक के प्रति क्यों आकृष्ट हो रहे थे? तो जुओ जवाबમાં, बालक सुंदर, निर्भीक तथा हठीला था। हठीला એટલે કે જીદી અને નિર્ભીક એટલે કે ડરે નહીં તેવો બાળક છે સુંદર હતો, નિર્ભય હતો અને જીદી પણ હતો। उसकी इन्हीं विशेषताओं पर मुग्ध होकर दुष्यंत बालक के प्रति आकृष्ट हो रहे थे। मुग्ध એટલે કે મોહિત। આ વિશેષતાઓને કારણે મોહિત એટલે બાળક છે તે રાજા દુષ્યંતને ખૂબ જ ગમી ગયું। तो प्रश्न नंबर 18, तपस्विनी ने बालक से सिंह शावक को छुड़ाने के लिए किसे बुलाया? तपस्विनीએ છે એ બાળકને સિંહના બચ્ચાથી છોડાવવા માટે કોને બોલાવ્યા હતા? તો તેમાં આપણને 4 ઓપ્શન આપેલા છે। એ રાજા દુષ્યંત को, बी माता शकुंतला को, सी ઋષિઓ को અને ડી છે સૈનિકો को। તો આપણને ખબર જ છે કે કોની વાત કરવામાં આવી હતી? તો કે એ રાજા દુષ્યંત को એટલે કોને બોલાવ્યા હતા? તો કે રાજા દુષ્યંતને। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19, राजा दुष्यंत बालक को क्या कहकर संबोधित करते हैं ने क्यों? तो राजा दुष्यंत છે બાળકને શું કહીને સંબોધિત કરે છે અને શા માટે? તો જુઓ જવાબમાં, राजा दुष्यंत बालक को ऋषि कुमार कहकर संबोधित करते हैं। શું કહીને? તો કે ऋषि कुमार कहीने, क्योंकि तपोवन में देखकर उन्होंने उसे ऋषि कुमार समझा था। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20, राजा दुष्यंत और बालक को साथ में देखकर तपस्विनी को अचंभा क्यों हुआ? अचंभा એટલે કે આશ્ચર્ય। રાજા દુષ્યંત અને બાળકને સાથે જોઈને તપસ્વીને આશ્ચર્ય શા માટે થયું? તો જુઓ જવાબમાં જોઈએ,
राजा दुष्यंत और बालक को साथ में देखकर तपस्विनी अचंभित हो गई। अचंभित એટલે કે आश्चर्य થઈ ગઈ, क्योंकि उन दोनों की सूरत એટલે કે ચહેરો एक दूसरे से मिल रही थी, કારણ કે બંનેનો ચહેરો છે એકબીજાને મળી રહ્યો હતો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 21। બાલક ભરત किस वंश का था? बाळक भरत छे ई कया वंशनो हतो? तो आपणे तेमां 4 ऑप्शन आपेला छे। ए रघुवंश का, बी पुरुवंश का, सी सूर्यवंश का अने डी चंद्रवंश का। तो आपणे पाठनो विडियो जोयो छे। कया वंशनो बाळक भरत हतो? तो जवाबमां आवशे बी पुरुवंश का। त्यारबाद जोईए प्रश्न नंबर 22। ते आपणे खाली जग्या आपेली छे। पूर्ववंशी युवावस्था में खाली जगह में और वृद्धावस्था में खाली जगह में रहते हैं। पूर्ववंशी छे युवावस्था में क्या रहे छे? तो के महलों में। એટલે જવાબમાં શું આવશે? તો કે महलों। और वृद्धावस्था में खाली जगह में रहते हैं। वृद्धावस्था में क्या रहे छे? तो के वन में रहे छे। એટલે જવાબમાં આવશે वन। प्रश्न नंबर 23। दुष्यंत ने पूर्ववंशीय जीवन की कौन सी 2 रीतियां बताई? दुष्यंते पूर्ववंशीय जीवन की कई 2 रीतो छे ते बतावी। तो जुओ जवाब में जोईए। दुष्यंत ने पूर्ववंशीय जीवन की निम्नलिखित 2 रीतियां बताई। जोईए पहली रीति, वे युवावस्था में महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं। ते युवावस्था में शुं करे छे? तो के महलों में रहीने पृथ्वीनी रक्षा करे छे अने तेनुं पालन पण करे छे। हवे जोईए बीजुं, वृद्धावस्था में वे तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। कुटी એટલે કે ઝૂંપડી। વૃદ્ધાવસ્થામાં શું કરે છે? તો કે તપસ્વીઓના આશ્રમમાં રહીને વૃક્ષોની નીચે ઝૂંપડી બનાવીને રહે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 24। શકુંતલા કિસકી બેટી थी? શકુંતલા છે એ કોની પુત્રી હતી? તો જુઓ જવાબમાં, શકુંતલા મેનકા નામ की अप्सरा की बेटी थी। अप्सरा એટલે શું થાય તમને ખબર છે? તો કે देवलोक में रहने वाली स्त्री। तो શકુંતલા છે મેનકા નામની અપ્સરાની પુત્રી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25। તે આપણને ખાલી જગ્યા આપેલી છે। मेनका नामक अप्सरा की बेटी के प्रताप से भरत का जन्म खाली जगह के इस तपोवन में हुआ था। तो खाली जगह में શું આવશે? तो કે દેવપિતર। દેવપિતર એટલે કે દેવ અથવા તો પૂર્વજ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 26। तपस्विनी बालक को खिलौना देते हुए क्या कहती है? तो जुओ जवाब में, तपस्विनी बालक को खिलौना देते हुए कहती है એટલે તપસ્વીની છે એ બાળકને રમકડું આપતા કહે છે, હે સર્વદમન યહ શકુંત લાવણ્ય દેખ। શકુંત લાવણ્ય એટલે શું થાય? તો કે પક્ષી કા સૌંદર્ય, એમ કે છે સર્વદમન આ પક્ષીનું સૌંદર્ય તું જો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 27। તે આપણને ઓપ્શન આપેલો છે। બાલક की माँ का नाम क्या था? બાળકની માનું નામ શું હતું? તો આપણને 4 ઓપ્શન આપેલા છે। એ મેનકા, બી સુવ્રતા, સી શકુંતલા અને ડી ચંદ્ર। તો આપણને ખબર જ છે કે બાળકની માનું નામ શું હતું? તો કે શકુંતલા, એટલે ઓપ્શન આવશે सी। प्रश्न नंबर 28। बालक की बाह पर रक्षाबंधन किसने बांधा था? बाळकनी बाह એટલે કે હાથમાં રક્ષાબંધન છે એ કોણે બાંધ્યું હતું? તો જુઓ જવાબમાં, बालक की बाह पर रक्षाबंधन महात्मा मरीचि के पुत्र कश्यप ने बांधा था। कोणे? तो के महात्मा मरीचिना पुत्र कश्यपे बांध्यो હતો। प्रश्न नंबर 29। बालक की बाह पर बंधे रक्षाबंधन का क्या नाम था? बाळकना हाथमां जे रक्षाबंधन बांधेલું હતું તેનું શું નામ હતું? તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ અપરાજિત, બી અપરાજિતા, सी अपराजय અને ડી છે પરાજિતા। તો આપણને ખબર જ છે શું નામ હતું? તો કે अपराजित એટલે શું આવશે? તો કે એ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 30। ऋषि कश्यप किसके पुत्र थे? तो આપણને ખબર જ છે કે ઋષિ કશ્યપ છે એ કોના પુત્ર હતા? તો જુઓ જવાબમાં, ઋષિ કશ્યપ મહાત્મા મરીચि के पुत्र थे। કોના? તો કે મહાત્મા મરીચि के। ત્યારબાદ પ્રશ્ન નંબર 31। ऋषि कश्यप ने रक्षाबंधन के क्या गुण बताए थे? ऋषि कश्यपे रक्षाबंधन आप्યું હતું એના શું ગુણ बताव्या હતા? तो જુઓ જવાબમાં જોઈએ, ऋषि कश्यप ने रक्षाबंधन के बारे में बताया था कि એટલે ઋષિ કશ્યપે રક્ષાબંધન વિશે કહ્યું હતું કે यह
કભી ધરતી પર ગીર પડે તો, એટલે આ રક્ષાબંધન છે એ ક્યારેય ધરતી પર નીચે પડે તો इस बालक के माता पिता को छोड़कर किसी दूसरे ने इसे उठाया तो यह तुरंत साप बनकर उसे डस, એટલે કે આ રક્ષાબંધન છે એ ક્યારેય જો ધરતી પર પડે અને એના બાળકના માતા પિતા સિવાય જો બીજા કોઈ વ્યક્તિ આ રક્ષાબંધનને અડશે તો રક્ષાબંધન છે એ તરત જ સાપ બનીને તેને કરડશે। પ્રશ્ન નંબર 32, बालक के हाथ से रक्षाबंधन कब गिर गया था, बाळकना हाथमांथी रक्षाबंधन छे ई क्यारे नीचे पड़ी गयुं हतुं तो जुओ जवाबमां, सिंह शावक के साथ खेलते समय बालक के हाथ से रक्षाबंधन खुलकर गिर गया था। सिंहना बच्चा साथे ज्यारे बाळक रमतुं हतुं त्यारे तेना हाथमांथी रक्षाबंधन छे ते खुलीने नीचे पड़ी गयुं हतुं। प्रश्न नंबर 33, इस एकांकी के आधार पर बालक सर्वदमन की विशेषताओं का वर्णन कीजिए तो जुओ जवाबमां, सर्वदमन बहुत ही साहसी वीर था, એટલે सर्वदमन છે એ કેવા હતા તો કે ખૂબ જ સાહસી એટલે કે હિંમતી પુત્ર હતા। વહ એક તેજસ્વી પુત્ર था, તે એક તેજસ્વી પુત્ર પણ હતા। વહ હઠીલા બાલક भी था, તે એક હઠીલા એટલે કે જીદ્દી બાળક પણ હતા। उसमें चातुर्य भी दिखाई देता था। सर्वदमन के हाथों में चक्रवर्तियों के लक्षण थे, सर्वदमन हाथમાં શેના લક્ષણ હતા તો કે चक्रवर्तियों। ત્યારબાદ જોઈએ પ્રશ્न नंबर 34, राजा दुष्यंत को ऐसा क्यों लगा कि उनका मनोरथ पूरा हो गया, એટલે રાજા દુષ્યંતને એવું શા માટે લાગ્યું કે उसका मनोरथ એટલે તેની મનની ઈચ્છા છે તે પૂરી થઈ ગઈ તો જુઓ જવાબમાં જોઈએ, खेलते समय बालक की बाह में बंधा रक्षा सूत्र गिर जाता था। खेलते समय એટલે રમવાના સમયે બાળકના હાથમાં જે રક્ષા સૂત્ર હતું તે નીચે પડી જાય છે। રાજા દુષ્યંત ઉસે ઉઠાતા હે, રાજા દુષ્યંત છે તે તેને શું કરે છે તો કે ઉઠાવે છે। તો તપસ્વીનિયા ઉસે રોકતી હે, તો તપસ્વીનિયા છે તેને શું કરે છે રાજા દુષ્યંતને તો કે રોકે છે। કારણ પૂછને પર વે બતાતી, એટલે રાજા દુષ્યંત છે તપસ્વીનીને કારણ પૂછે છે તો તપસ્વીની છે એ કારણ બતાવે છે कि इस धागे को उसके माता पिता के अलावा कोई उठाएगा तो वह सांप बनकर उसे डस लेगा, એટલે આ દોરો धागे એટલે કે દોરો છે એના માતા પિતા સિવાય જો બીજા કોઈ લેશે તો સાપ બનીને તેને કરડશે। પરંતુ दुष्यंत को कुछ नहीं हुआ, परंतु राजा दुष्यंत ने કંઈ પણ થયું નહીં। इसलिए दुष्यंत समझ गए कि बालक उनका ही पुत्र है, એટલા માટે રાજા દુષ્યંત છે તે સમજી ગયા કે આ બાળક છે એ તેમનો જ પુત્ર છે। और तब राजा दुष्यंत को लगता है कि उनका मनोरथ पूरा हुआ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 35, इस एकांकी में निम्नलिखित पात्रों में अंतर्निहित मूल्य बताइए, આપણને બે પાત્ર આપેલા છે તો આપણે તે દર્શાવવાના છે। જુઓ પેલું છે દુષ્યંત, તો જુઓ જવાબમાં જોઈએ, राजा दुष्यंत पराक्रमी वीर धीर और कोमल हृदय के व्यक्ति है। राजा दुष्यंत છે પરાક્રમી वीर धीर અને कोमल हृदयના વ્યક્તિ છે। बालक भरत की निडरता और बाल सुलभ चेष्टा उन्हें मुग्ध बना देती है। उन्हें उसमें अपने पुत्र की झलक दिखाई देती है। उन्हें उसमें એટલે કે તેણે પોતાના પુત્રની શું તો કે થોડી ઘણી ઝલક એટલે થોડા ઘણા લક્ષણ પણ જોવા મળે છે। जब उन्हें पता चलता है कि सर्वदमन उन्हीं का पुत्र है तब उन्हें उनका मनोरथ पूरा हुआ दिखाई दिया। ત્યારબાદ બીજું આપેલું છે આપણને सर्वदमन, તો જુઓ જવાબમાં જોઈએ, सर्वदमन असाधारण बालक था। सर्वदमन છે એ શું તો કે અસાધારણ બાળક હતા। वह निडर बलवान और तेजस्वी बालक था, તે निडर बलवान અને तेजस्वी પુત્ર હતા। वह સિંહ શાવક કે દાંત ગીણના ચાહતા હતા, એટલે શાવક એટલે કે બચ્ચું, તે સિંહના બચ્ચાના શું તો કે દાંત ગણવા ઈચ્છતા હતા। उसके दाएं हाथ में अपराजित नामक रक्षा सूत्र बंधा हुआ था। बालक अपने पिता को जानता नहीं था, બાળક છે એ પોતાના પિતાને જાણતો હતો नहीं। फिर भी राजा दुष्यंत के कहने पर उसने तुरंत ही सिंह शावक को छोड़ दिया। फिर भी એટલે છતાં પણ રાજા દુષ્યંતના કહેવા પ્રમાણે બાળકે શું કર્યું તો કે તરત જ સિંહના બચ્ચાને છોડી દીધું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 36, તે આપણને સમાનાર્થી શબ્દ આપેલા છે તો જુઓ, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખી, આપણને શબ્દ આપેલા છે તો આપણે એનો અર્થ લખવાનો છે। જોઈએ પેલું આપેલું છે ઓટ, તો ઓટને શું કહેવાય તો કે આડ। ત્યારબાદ બીજું છે નાહર, તો નાહર એટલે શેર। ત્યારબાદ આપણને ત્રીજું આપેલું છે વૃત્તાંત, વૃત્તાંતનું સમાનાર્થી શબ્દ શું થાય તો કે વર્ણન
વર્તન अथवा तो घटना। चौथुं छे आचरण। आचरण एटले के व्यवहार। त्यारबाद आपणे पांचमुं आपेलुं छे कुल। कुल एटले वंश। त्यारबाद छठ्ठुं छे उज्जवल। उज्जवल ने बीजुं शुं कहेवाय तो के स्वच्छ। त्यारबाद सातमुं छे हठीला। हठीला एटले केवुं थाय तो के जिद्दी। त्यारबाद आपणे आठमुं आपेलुं छे मुख। मुख एटले के मोह। त्यारबाद नवमुं आपेलुं छे जंगल। जंगल ने बीजुं शुं कहेवाय तो के वन। त्यारबाद जोईए प्रश्न नंबर 37। शब्द समूह के लिए एक शब्द लिखिए। शब्द समूह माटे एक शब्द लखवानो छे। तो जुओ पेलुं आपेलुं छे तप करने वाली स्त्री। तेने शुं कहेवाय तो के तपस्विनी। त्यारबाद बीजुं आपेलुं छे सबका दमन करने वाला। तेने शुं कहेवाय तो के सर्वदमन। त्यारबाद त्रीजुं आपेलुं छे समुद्र तक पृथ्वी को जीतने वाला। कोण तो के चक्रवर्ती। त्यारबाद चौथुं ने छेल्लुं आपेलुं छे जिसने अपनी इंद्रियों को जीत लिया हो। एने शुं कहेवाय तो के जितेंद्रिय। त्यारबाद जोईए प्रश्न नंबर 38। निम्नलिखित शब्दों का लिंग परिवर्तन कीजिए। આપણને ખબર જ છે કે લિંગ પરિવર્તન કોને કહેવાય તો સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરવું અને પુલ્લિંગનું સ્ત્રીલિંગ કરવું। તો જુઓ પેલું આપેલું છે સૂત તો કે સૂતા। ત્યારબાદ બીજું છે પ્રિય તો શું થશે તો કે પ્રિયા। ત્યારબાદ છે આચાર્ય તો કે આચાર્ય। ચોથું છે ભૌદીય તો ભૌદિયા। ત્યારબાદ આપણને પાંચમું આપેલું છે છાત્ર તો છાત્રા। છઠ્ઠું છે શિષ્ય તો શિષ્યા। सातमु छे मोर तो मोरनी। आठमु आपेलू छे ऊंट तो शुं थशे लिंग परिवर्तन तो के ऊंटनी। त्यारबाद आपणे नवमु आपेलू छे पुजारी तो एनु परिवर्तन शुं थशे तो के पुजारी। त्यारबाद आपणे दसमु आपेलू छे पड़ोशी तो तेनु लिंग परिवर्तन थशे पड़ोशी। त्यारबाद छे गुरु तो के गुरुआईन। त्यारबाद डिब्बा। डिब्बानु परिवर्तन शुं थशे तो के डिबिया। त्यारबाद 13मु आपेलू छे नायक तो के नायिका। 14मु आपेलू छे हिरण तो हिरणनु लिंग परिवर्तन शुं थशे तो के हिरनी। त्यारबाद 15मु अने छेल्लुं आपेलू छे शिक्षक तो के शिक्षिका। त्यारबाद जोईए प्रश्न नंबर 39। निम्नलिखित विशेषणों का वाक्य में प्रयोग कीजिए। આપણને શબ્દ આપેલા છે વિશેષણ આપેલા છે તેનું શું કરવાનું છે તો આપણે વાક્ય બનાવવાનું છે। જોઈએ પહેલો શબ્દ છે સુંદર तो हमें वहाँ के सुंदर उद्यान भी देखने थे। એટલે આપણે ત્યાં શું તો કે સુંદર બગીચો પણ જોવાનો છે। ત્યારબાદ બીજું છે મહેનતી તો મહેનતી બાળક સદા સફળ હોતે હે। જે બાળક મહેનત કરે છે તેને હંમેશા સફળતા મળે છે। ત્યારબાદ ત્રીજું આપેલું છે ચાલાક તો શંકર ચાલાક લડકા હે। શંકર છે તે ચાલાક છોકરો છે। પ્રશ્ન નંબર 40। नीचे दिए गए शब्दों में उचित उपसर्ग अथवा प्रत्यय जोड़ते हुए नए शब्द बनाइए। આપણને ખબર જ છે કે ઉપસર્ગ કોને કહેવાય અને પ્રત્યય કોને કહેવાય એના આધારે આપણે શબ્દ છે એ પૂર્ણ કરવાનો છે। તો જો આપણને પેલું આપેલું છે ખાલી જગ્યા પ્લસ જ્ઞાન બરાબર ખાલી જગ્યા તો જ્ઞાન આપેલું છે તો શું આવશે પેલા અ અને આખો શબ્દ શું બનશે તો કે અજ્ઞાન। ત્યારબાદ જોઈએ બીજું માનવ પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા માનવ આપેલું છે તો શું આવશે તો કે તા એટલે કયો શબ્દ બનશે તો કે માનવતા। ત્યારબાદ આપણે ત્રીજો શબ્દ જોઈએ ખાલી જગ્યા પ્લસ મુખ તો આપણને મુખ શબ્દ આપેલું છે તો છેલ્લે શું બનશે સુમુખ તો પેલી ખાલી જગ્યામાં શું આવશે તો કે શું। ત્યારબાદ આપણે જોઈએ ચોથો શબ્દ ખાલી જગ્યા પ્લસ હાજર બરાબર ખાલી જગ્યા। આપણને હાજર શબ્દ આપેલો છે શબ્દ પૂર્ણ કરવા માટે કયો શબ્દ બન્યો તો કે ગેરહાજર તો પેલી ખાલી જગ્યામાં આવશે ગેર। ત્યારબાદ જોઈએ પાંચમું આપણને આપેલું છે સમાજ પ્લસ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો શું આવશે ખાલી જગ્યામાં તો કે આખો શબ્દ સામાજિક બને છે તો આપણને સમાજ શબ્દ આપેલો છે તો શું આવશે તો કે ઈક। ત્યારબાદ જોઈએ છઠ્ઠું कुल प्लस खाली जग्या बराबर खाली जग्या कुल आपेलू है तो आखो शब्द कुलीन बने छे तो खाली जग्या में शुं आवशे तो के इन। त्यारबाद जोईए सातमु खाली जग्या प्लस हिंसा तो आखो शब्द अहिंसा बने छे तो पेली खाली जग्या में शुं आवशे तो के अ। त्यारबाद आपणे आठमु ने छेल्लुं आपेलू छे शान प्लस खाली जग्या बराबर शानदार शब्द बने छे तो शान आपेलू छे तो खाली जग्या में शुं आवशे तो के दार એટલે કયો શબ્દ બની જશે તો કે શાનદાર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 41।
इस परिच्छेद को ध्यान पूर्वक पढ़िए, दिए गए प्रश्नों के उत्तर दीजिए। परिच्छेद એટલે કે આ પેરેગ્રાફ આપેલો છે, ફકરો આપેલો છે, એ ધ્યાનથી જોઈએ, ત્યારબાદ આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો જુઓ આપણે પેરેગ્રાફ। कृषि वैज्ञानिकों के अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है। कृषि वैज्ञानिकों ना अनुसार शू तो कि एक अच्छा जंगल એટલે કે સારું જંગલ છે जैविक भंडार घर होय छे। यह हजारों प्रजातियों के पौधे को उगा कर रखता है। पौधो એટલે કે છોડ, ઘણી બધી જાતિઓના છોડ છે તે ઉગાડીને રાખે છે। जो बाद में चलकर बहुमूल्य हो जाते એટલે તેની કિંમત છે તે વધારે હોય છે। अगर हम जंगल को एक सीमा से भी ज्यादा छाटते हैं या खत्म करते हैं तो वे चीजें भी नष्ट हो जाती है। नष्ट એટલે કે તે ચીજોનો પણ નાશ થઈ જાય છે। जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है, क्यारेक आपणे तेनी घणी बधी जरूरत पण पड़े छे। यह एक संभवित पौधा, खाने की औषधीय वस्तु या कोई उपयोगी चीज बनाने में इस्तेमाल होने वाली कोई जरूरी वस्तु में से कुछ भी हो सकता है। तो संभव है कि कोई पण छोड़ अथवा तो खावानी औषधि अथवा तो कोई पण वस्तु अथवा तो कोई पण उपयोगी चीज छे बनाववामां इस्तेमाल એટલે કે આપણે તેનો ઉપયોગ કરવો છે તે આપણા માટે જરૂરી છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। एक अच्छा जंगल क्या कहलाता है? तो अपने यहाँ आपेलू है कि जैविक भंडार घर होता है। तो जवाब में शू आवशे तो कि एक अच्छा जंगल जैविक भंडार घर होता है। त्यारबाद जोईए प्रश्न नंबर 2। जंगल को ज्यादा छाटने या खत्म करने से क्या नुकसान होता है? तो जुओ जवाब में जंगल को ज्यादा छाटने या खत्म करने से वे चीजें भी नष्ट हो जाती है। ते चीज એટલે તે વસ્તુઓનો નાશ પણ થઈ જાય છે। जिनकी हमें कभी भी बहुत जरूरत हो सकती है, क्यारेक आपणे जे वस्तुनो नाश થઈ જાય છે તેની આપણને ક્યારેક વધારે પણ જરૂરત પડે છે। यह कोई संभवित पौधा એટલે કે શક્ય છોડ, खाने की औषधि એટલે ખાવાની औषधि वस्तु भी हो सकती है એટલે તે વસ્તુ પણ હોઈ શકે છે। ત્યારબાદ જોઈએ ત્રીજું। इस परिच्छेद को उचित शीर्षक दीजिए। आ पेरेग्राफ है तेने आपणे शुं करवानुं छे तो के शीर्षक आपवानुं छे। तो आपणे शुं शीर्षक आपीशुं तो जंगल जैविक भंडार घर। त्यारबाद प्रश्न नंबर 4। पर्यायवाची शब्द लिखी आपणे 3 आपेला छे, जंगल, घर अने बहुत। तो जंगल એટલે કે કાનન अथवा तो वन पण थाय। त्यारबाद आपेलुं छे जंगल ने बीजू अरण्य पण कही सकीए। त्यारबाद आपणे बीजू आपेलू छे घर, घर ने बीजू शुं कहेवाय तो के गृह अथवा तो मकान। त्यारबाद त्रीजू छे बहुत, तो बहुत ने शुं कहेवाय तो के ज्यादा, अनेक अने अधिक। त्यारबाद जोईए प्रश्न नंबर 5। इस परिच्छेद आधारित 2 सवाल बनाइए। आप फकरो आपेलो छे एना आधारे आपणे शुं करवानुं छे तो 2 प्रश्न बनाववाना छे। तो जुओ पहेलो प्रश्न। कौन हजारों प्रजातियों के पौधों को उगा कर रखता है? बीजो प्रश्न जोईए। विरोधी शब्द लिखिए। तो पेलू छे अच्छा अने बीजू छे ज्यादा। आमां आपणे फक्त प्रश्न ज बनाववाना कीधुं छे। त्यारबाद जोईए प्रश्न नंबर 42। निम्नलिखित वाक्यों में विशेषण पहचान कर उनके प्रकार लिखिए। आपने वाक्य आपेला छे तो पहला विशेषण ओळखवानुं छे अने त्यारबाद आपणे तेनो प्रकार लखवानो छे। तो जुओ पेलुं आपेलुं छे ओम चतुर लड़का है। तो आमांथी विशेषण शुं हशे तो के चतुर अने तेनो प्रकार तो के गुणवाचक विशेषण। कारण के चतुर छे ते चालाक छे ते शुं कहेवाय तो के गुण कहेवाय એટલે गुणवाचक विशेषण। त्यारबाद आपणे बीजुं आपेलुं छे श्याम 20 किलो आटा लाया। आटा એટલે કે લોટ। श्याम छे 20 किलो लोट लाव्यो। तो विशेषण शुं आवशे तो के 20 किलो। तो आपणे खबर ज छे के संख्या आपेली छे अने साथे वस्तु आपेली छे એટલે कयो प्रकार आवशे तो के परिमाणवाचक विशेषण। त्यारबाद त्रीजुं जोईए। सानिया बाजार से थोड़ी चीनी लाई। चीनी એટલે કે ખાંડ। સાનિયા છે બજારમાંથી થોડી ખાંડ લાવી। તો આપણને ખબર જ છે કે થોડી। તો વિશેષણ શું આવશે તો કે થોડી અને પ્રકાર શું આવશે તો કે પરિમાણવાચક વિશેષણ। ત્યારબાદ આપણને ચોથું આપેલું છે સાહિર કે 5-10 રૂપિયે હે। આપણને સંખ્યા આપેલી છે તો શું આવશે વિશેષણમાં તો કે 10 અને પ્રકાર તો કે સંખ્યાવાચક વિશેષણ। ત્યારબાદ જોઈએ પાંચમું ને છેલ્લું આપેલું છે
कुछ लड़के उद्यान में खेल रहे हैं। उद्यान એટલે કે બગીચો, કેટલાક છોકરાઓ છે તે બગીચામાં રમી રહ્યા છે। તો વિશેષણ શું આવશે? તો કે કુછ, અને પ્રકાર તો કે સંખ્યાવાચક વિશેષણ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 43 से આપણને પ્રવૃત્તિ આપેલી છે। पुस्तकालय से पुस्तक लेकर दुष्यंत शकुंतला की कहानी पढ़िए। पुस्तकालय में जईने पुस्तक लईने दुष्यंत अने राजा दुष्यंत अने शकुंतलानी शुं तो के वार्ता छे, कहानी एटले के वार्ता छे ते वांचवानी छे। विद्यार्थी मित्रों, तमने आ विडियो में खूब मजा आई हशे। विडियो सांभळवा बदल तमारो खूब खूब आभार। हवे पछीनो पाठ आपणे आगळना लेक्चर में जोईशुं।